नमस्ते विद्यार्थी मित्रों। धोरण 12 विषय रसायन विज्ञान प्रकरण नंबर 7 पी विभागना तत्वों एनी अंदर समूह नंबर 16 आजना विडियो लेक्चरनी अंदर आपनु हार्दिक स्वागत है। आजना विडियो लेक्चरनी अंदर आपणे समूह 16 ना भौतिक गुणधर्मोनो अभ्यास करवानो छे। एमां सौप्रथम भौतिक गुणधर्मोमां एवुं धातु अधातु गुण, धातु अधातु गुण। धातु एटले इलेक्ट्रॉन गुमाववानी वृत्ति। धातु एटले शुं थाय? इलेक्ट्रॉन गुमाववानी वृत्ति। तो इलेक्ट्रॉन गुमाववानी वृत्ति कोने होय? जेम कद मोटुं एम। तो ऑक्सीजन थी पोलोनियम तरफ जाओ, आ ऑक्सीजन, सल्फर, सेलेनियम, टेल्युरियम, पोलोनियम, धातु गुणधर्म कोनो होय? धातु गुणधर्म छे धातु गुण ऑक्सीजन थी पोलोनियम तरफ શું થાય? વધે છે। ધાતુ ગુણ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ। તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કોની હોય? કદ નાના હોય એની કે કદ મોટા હોય? કદ મોટા હોય એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય, એટલે એનો ધાતુપણાનો ગુણધર્મ વધારે હોય। એનો ધાતુપણાનો ગુણધર્મ કેવો હશે? વધારે। એલવી એટલે લીવર મોરિયમ, એની અંદર ઓક્સિજન અને સલ્ફર છે એ અધાતુ ગુણધર્મ ધરાવે। સેલેનિયમ અને ટેલ્યુરિયમ अर्धधातु गुणधर्म धरावे अने पोलोनियम अने लिवरमोरियम छे ए धातुपणानो गुणधर्म दर्शावे। क्यो गुणधर्म दर्शावे? धातुपणानो गुणधर्म। आगळ पोलोनियम छे, पोलोनियम ए रेडियो सक्रिय तत्व छे। लिवरमोरियम पण रेडियो सक्रिय तत्व छे, एवी रीते पोलोनियम पण रेडियो सक्रिय तत्व छे। तेनो अर्ध आयुष्य समय T1/2 13.8 दिवस है। हवे अगाऊ आपणे कीधुं हतुं के चाल्कोजन तरीके ओळखाय, पण प्रथम 4 ऑक्सीजन, सल्फर, सेलेनियम, टेल्युरियम, चाल्कोजन, पोलोनियम ने लिवरमोरियमनो चाल्कोजनमां समावेश थतो नथी। पोलोनियम रेडियो सक्रिय तत्व छे, अर्धायुष्य समय 13.8 दिवस छे। बधा ज तत्वो छे अपरूप धरावे। बधा ज तत्वो अपर रूपता धरावे। अगाउना समूह 15 नंबर 16 समूह नंबर 15 ની અંદર નાઇટ્રોજન અને બિસ્મથના અપરૂપ જોવા મળતા નહોતા, આમાં બધા જ અપરૂપ ધરાવે। આગળ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો ક્રમ। ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ। ऑक्सीजन, सल्फर, सेलेनियम, टेल्युरियम, पोलोनियम। गलन बिंदु और उत्कलन बिंदु में वधारो थाय, कारण गलन बिंदु उत्कलन बिंदु चले छे आणवीय दळ। गलन बिंदु और उत्कलन बिंदु चले छे आणवीय दळ। आणवीय दळ वधे, संपर्क सपाटीनुं क्षेत्रफळ वधे, तो गलन बिंदु उत्कलन बिंदु में शुं थाय? वधारो। परंतु आ ऑक्सीजन और सल्फरना गलन बिंदु उत्कलन बिंदु में मोटो तफावत छे। ऑक्सीजन और सल्फरना गलन बिंदु અને ઉત્કલન બિંદુ મોટો તફાવત છે। એનું કારણ શું છે? કારણ કંઈક આવું છે કે ઓક્સિજન છે ને, ઓક્સિજન એ દ્વિપરમાણીય અણુ છે। દ્વિપરમાણીય अणु O2 જ્યારે ઓક્સિજન દ્વિપરમાણીય છે, જ્યારે સલ્ફર એ અષ્ટપરમાણીય અણુ છે, એસિડ। ઓક્સિજન છે એ દ્વિપરમાણીય અણુ છે અને સલ્ફર છે અષ્ટપરમાણીય છે, એટલે આના 2 પરમાણુ જોડાયેલા હોય, આના 8 પરમાણુ જોડાય, તો આનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે, તો 2 અણુઓ બહુ વધારે નજીક આવી જાય, તેથી એને પ્રવાહી સ્વરૂપમાંથી વાયુમાં અથવા ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવા માટે ખૂબ જ વધારે ઊર્જાની જરૂર પડે। એટલે આ બંને વચ્ચે ગલન બિંદુ, આ બધું તો વધે જ છે, પણ આ બંને વચ્ચે ગલન બિંદુ ઉત્કલન બિંદુનો તફાવત બહુ મોટો હોય। ફરીથી સમૂહ ઉપર તરફ ધાતુ ગુણ ઓક્સિજનથી પોલોનિયમ તરફ શું થાય? વધે। એટલા માટે ઓક્સિજન, સલ્ફર અધાતુ છે,
સેલેનિયમ ટેલ્યુરિયમ અર્ધધાતુ છે, પોલોનિયમ લિવરમોરિયમ ધાતુ છે. પોલોનિયમ રેડિયો સક્રિય તત્વ છે, એવી રીતે લિવરમોરિયમ પણ રેડિયો સક્રિય તત્વ છે. આનો અર્ધઆયુષ્ય સમય 13.8 દિવસ છે. બધા જ તત્વો અપરૂપતા ધરાવે. ઉત્કલન બિંદુ ગલન બિંદુ પોલોનિયમથી ઓક્સિજનથી પોલોનિયમ તરફ જતા શું થાય? વધે. પરંતુ આ બંને વચ્ચે ગલન બિંદુ ઉત્કલન બિંદુ બહુ મોટો તફાવત. શું કામ? આ દ્વિપરમાણીય O2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, જ્યારે આ અષ્ટપરમાણીય S8 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આગળનો ટોપિક છે ઓક્સિડેશન અવસ્થા. સમૂહ 16, 10 બાદ કરી દઉં એટલે 6 મળ્યા. એ 6 શું મળ્યા? સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન મળ્યા. તેથી તેની ઇલેક્ટ્રોન રચના શું થાય? એની ઇલેક્ટ્રોન રચના થશે NH2 NP4. S ની અંદર 2 ઇલેક્ટ્રોન અને P ની અંદર 4 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન છે. બધા તત્વો અનેક ઓક્સિડેશન અવસ્થા ધરાવે. હવે જો આ બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 6. અષ્ટક પ્રાપ્ત કરવા માટે 2 ખૂટે છે. એટલે જો 2 મેળવે તો આની ઉપર -2 થાય, તો -2 ઓક્સિડેશન અવસ્થા થાય. અથવા તો 6 એ 6 ગુમાવે તો +6. તો -2 થી માંડીને +6 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે. અષ્ટક પ્રાપ્ત કરવા માટે કા 2 મેળવવા પડે તો -2 ચાર્જ થાય, તો -2 ઓક્સિડેશન અવસ્થા મળે. અથવા 6 એ 6 ગુમાવે તો -2 થી +6 બધી -2 -1 0 +1 ઓક્સિડેશન કરે સંયોજનો બનાવે છે. +2 વાળા બનાવે છે, +3 વાળા નથી બનાવતા, +4 વાળા છે, +5 વાળા નથી બનાવતા, અને +6 આ બધી જ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. કઈ નથી મળતી? +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી. આગળ હવે બધા તત્વોને ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, નીચે લખું થોડા. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. આની વાત કરીએ ઓક્સિડેશન અવસ્થાની. હવે જોઈ -2 ઓક્સિડેશન અવસ્થાની વાત કરી. -2 ઓક્સિડેશન અવસ્થાની વાત કરી. આ પહેલી કક્ષા, આ બીજી, આ ત્રીજી, આ ચોથી અને આ પાંચમી. અહીં શું હોય? ઓક્સિજન, આ સલ્ફર, આ સેલેનિયમ, આ ટેલ્યુરિયમ અને અહીંયા પોલોનિયમ હોય. સમૂહમાં દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં આવે છે. એટલે અંતર શું થતું જાય છે? વધતું જાય. તો -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ચેક કરવી છે. -2 ની સ્થિરતા. હવે સમૂહમાં ઉપરથી નીચે તમે જાઓ ને એટલે આકર્ષણ શું થતું જાય? ઘટે. આકર્ષણ ઘટે એટલે ઇલેક્ટ્રોન દાખલ કરવો મુશ્કેલ બને. અહીંયા સરળતાથી દાખલ થઈ જાય, આકર્ષણ વધારે હોય. અહીંયા આકર્ષણ ઓછું છે એટલે સરળતાથી દાખલ થતો નથી. એટલે એના સરળતાથી દાખલ નથી થતો એટલે -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે. આ -2 અહીંયા -2 મળતી નથી. શું કામે? -2 નો અર્થ શું થાય? 2 ઇલેક્ટ્રોન મેળવે છે. મેળવવાની વૃત્તિ ક્યાં વધારે હોય? કદ નાનું હોય અહીંયા, અને મેળવવાની વૃત્તિ કદ મોટું હોય અહીંયા ઓછી હોય, કારણ કે આકર્ષણ ઓછું હોય. આગળ હવે આમાંથી ખાલી 2 ગુમાવે તો +2 ઓક્સિડેશન. આ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય? +4 અને +4. આ 4 ને 2 6 એ 6 ગુમાવે. ઓક્સિજનમાં મર્યાદા આવી જાય. +6 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે નહીં. +6 પાછી અહીંયા +6 જોવા મળતી નથી. અહીંયા +4 નહીં મળે. બરોબર? આમાં શું કામ નથી મળતી? કારણ આપી દે. એક તો આ તરફ જાઓ, -2 ઓક્સિડેશન અવસ્થા સ્થિરતા ઘટે. શું કામ ઘટે છે? ખ્યાલ છે ને? -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે કારણ કે કદ જેમ મોટું હોય એમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે. આગળ તો માઇનસની સ્થિરતા ઘટે છે તો પ્લસની સ્થિરતા વધવી જોઈએ. પ્લસની સ્થિરતા શું થવી જોઈએ? વધવી જોઈએ. તો
આ +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે. +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે. પણ અહીંયા +6 પાછા નથી મળતા, તો એનો અર્થ શું થાય? +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે. +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે. +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા શું થાય? ઘટે. શું કામ? NH2 ના ઇલેક્ટ્રોન યુગ્મની નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે NH2 ના ઇલેક્ટ્રોન યુગ્મની નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે, કારણ કે છેલ્લા ઇલેક્ટ્રોન છે આ 4s ના દૂર થાય. હવે દૂર થઈ ગયા પછી કદે ઘટી ગયું હોય અને 4 આ NP કરતા NS કેન્દ્રથી નજીક આવી હોય એટલે આ બે ઇલેક્ટ્રોન દૂર થતા નથી. બધાયમાં એવું થશે છેલ્લા તત્વમાં આ બે ઇલેક્ટ્રોન દૂર થતા નથી, એમાં પડ્યા રહે છે એટલે નિષ્ક્રિય કહેવાય. આ અસરને શું કહેવાય? નિષ્ક્રિય યુગ્મ અસર. એટલે કે NS ના ઇલેક્ટ્રોન દૂર થતા નથી એટલે +6 ઓક્સિડેશન અવસ્થા મળે નહીં. સ્થિરતા શું થતી જાય છે? ઘટતી જાય. હવે તમને એવું પૂછે તો +6 વધારે સ્થાયી કોણ હોય? તો આમાં હોય, કારણ કે આ બાજુ તો સ્થિરતા શું થતી જાય છે? ઘટતી જાય. આગળ હવે ઓક્સિજન છે નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે. +1 -1 નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે. ઓક્સિજન નીચી શું કામ? ડી કક્ષકના અભાવને કારણે નીચી ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિજન છે એને ડી કક્ષક પ્રાપ્ત નથી. ડી કક્ષક પ્રાપ્ત ન હોય એટલે કક્ષા કેન્દ્ર નાનું હોય, કક્ષા નાની હોય અને કક્ષા નાની હોય તો આકર્ષણ કેવું હોય? વધારે. અને આકર્ષણ વધારે હોય ને તો 4 અને 6 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી એટલે નીચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. અને ઓક્સિજન છે એ ફ્લોરિન સાથે જ ધન ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. ઓક્સિજન એ F સાથે તેના કરતાં વધારે વિદ્યુતઋણ સાથે ઓક્સિજન એ ફ્લોરિન સાથે ધન ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. દાખલા તરીકે O2F2 એમાં ઓક્સિજનનો ઓક્સિડેશનના ગણો તો +1 થાય અને OF2 ની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશનના ગણો તો +2 થશે. કેટલો થશે? +2. આગળ બીજું એક આ સલ્ફર છે, એક આ સેલેનિયમ છે અને એક ટેલ્યુરિયમ. સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ જો ફ્લોરિન સાથે હોય ને F સાથે, જો F સાથે હોય ને તો +6 ઓક્સિડેશન અવસ્થા વધારે જ થાય છે. +6 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી. દાખલા તરીકે ફ્લોરિન સાથે SF6 અસ્થાયી છે, ACF6 સ્થાયી છે અને TeF6 અસ્થાયી છે. ફ્લોરિન આ સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ ફ્લોરિન સાથે હોય તો +6 ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી છે, પરંતુ એ ઓક્સિજન સાથે હોય તો +4 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે. શું કહે છે? એ ફ્લોરિન સાથે હોય ને તો +6 તો શું થાય? અને વિદ્યુતઋણતા વધારે છે ને એટલે એની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લે એટલે 6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, પણ ઓક્સિજન 6 નથી ખેંચી શકતો કારણ કે એની વિદ્યુતઋણતા ઓછી છે એટલે એ +4 ઓક્સિડેશન અવસ્થામાં જ વધુ સ્થાયી હોય. દાખલા તરીકે સલ્ફરની +4 ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજન સાથે, દાખલા તરીકે તો શું થાય? SO2 4 જ થશે, આમાં O2 SeO2 અને આની અંદર TeO2. અને આ +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો, +4 અને +6 ઓક્સિડેશન વાળા સંયોજનો છે એ સહસંયોજક લક્ષણ ધરાવે. +4 અને +6 વાળા સંયોજનો કેવું લક્ષણ ધરાવે છે? સહસંયોજક લક્ષણ ધરાવે છે. ફરીથી ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ કેટલા ઇલેક્ટ્રોન છે? કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો સરળતાથી 2 ઇલેક્ટ્રોન શું કરે? મેળવે તો -2 ઓક્સિડેશન અવસ્થા. બીજું કે આમાંથી 2 ગુમાવે તો બધાની +2 ઓક્સિડેશન અવસ્થા, અથવા 4 ગુમાવે પણ ઓક્સિજનને ડી કક્ષક નથી એટલે આકર્ષણ વધારે હોય એટલે 4 ગુમાવી શકતો નથી તો બાકીના 4 4 4 4 અને 6 ગુમાવે પણ
આના -2 ન હોય કારણ કે સ્થિરતા ઘટે, આના +6 ન હોય નિષ્ક્રિય યુગ્મને કારણે સ્થિરતા ઘટે છે. સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ ફ્લોરિન સાથે +6 ઓક્સિડેશન અવસ્થા વધારે થાય અને ઓક્સિજન સાથે +4 ઓક્સિડેશન અવસ્થા થાય અને સહસંયોજક લક્ષણ ધરાવે છે. અને આ ઓક્સિડેશન અવસ્થા +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા છે એ સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમમાં વધુ સામ્યતા ધરાવે, વધુ સામ્યતા કેવી ધરાવે છે? વધુ સામ્યતા, એક સમાન જોવા મળે. સમૂહ 16 ની અંદર ઓક્સિજન પોતાના સમૂહની અંદર અન્ય તત્વોથી કઈ બાબતની અંદર જુદો પડે છે? એક તો જુદા પડવાના કારણો શું છે? ઓક્સિજન ને પોતાના સમૂહમાં જુદાપણાના કારણો. એક તો નાનું કદ છે, બીજું ઊંચી વિદ્યુત ઋણતા અને ત્રીજું ડી કક્ષકનો અભાવ. જુદાપણાનું કારણ એક તો નાનું કદ છે, ઊંચી વિદ્યુત ઋણતા છે અને ડી કક્ષકનો અભાવને કારણે જુદા પડે છે. તો વિદ્યુત ઋણતા વધારે છે તો શું થાય છે? હવે જો થાય છે આવું, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે વિદ્યુત ઋણતા વધુ હોવાથી H2O ના અણુમાં પ્રબળ H બંધની હાજરી હોય. કારણે તે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે. જ્યારે H2S છે હાઇડ્રોજન બંધની નહિવત હાજરીને કારણે એ વાયુ અવસ્થામાં જોવા મળે. હવે એક જ સમૂહના હાઇડ્રાઇડ છે, ઓક્સિજન અને આ સલ્ફર. ઓક્સિજનનો હાઇડ્રાઇડ H2O અને સલ્ફરનો હાઇડ્રાઇડ H2S. તો ઓક્સિજનની વિદ્યુતતા વધારે છે એટલે એમાં પ્રબળ હાઇડ્રોજન બંધ હોય તો બે પાણીના અણુ નજીક વહી આવે એટલે એ પ્રવાહી અવસ્થામાં જોવા મળે. અને આમાં પ્રબળ હાઇડ્રોજન બંધ નથી, હાઇડ્રોજન બંધની નહિવત હાજરી છે. એને કારણે એ નજીક નથી આવતા તો છૂટા રહે છે, તેની અવસ્થા કેવી છે? વાયુ. બીજું, ઓક્સિજન પાસે ડી કક્ષકનો અભાવ છે. કારણે કક્ષકનું વિસ્તરણ થતું નથી. ડી કક્ષકનો અભાવ છે એટલે કક્ષકનું વિસ્તરણ થતું નથી એટલે 4 સહસંયોજકતા દર્શાવે છે અથવા 4 સહસંયોજક મર્યાદામાં બંધો બનાવે. 4 સહસંયોજકતા દર્શાવે છે. એની અંદર મોટા ભાગના સંયોજનમાં ભાગ્યે જ 2 થી વધુ સંયોજકતા દર્શાવે. એવું કીધું મોટા ભાગના, એવું કે જો હવે ડી કક્ષક નથી એટલે કક્ષકનું વિસ્તરણ તો થાય નહીં. 4 જ કક્ષક છે એની પાસે. કેટલી કક્ષક છે? 4. S ની 1 અને P ની 3. 4 કક્ષક છે તો 4 સહસંયોજકતા દર્શાવી શકે. તો કેટલા બંધ બનવા જોઈએ? 4. પણ મોટે ભાગે 2 જ બંધ બનાવે છે, પણ ક્યારેક જ 2 કરતા વધારે બંધ બનાવે, પણ 4 તો બનાવતું નથી. 2 થી વધુ સંયોજકતા દર્શાવે ક્યારે? ભાગ્યે. પરંતુ આ A3O પ્લસમાં સહસંયોજકતા કેટલી છે? 3 છે. 4 સંયોજકતા તો ક્યારેક અને ક્યારેક ભાગ્યે જ દર્શાવે. જ્યારે અન્ય તત્વો કોણ? સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ વગેરે ને ડી કક્ષક પ્રાપ્ત છે. હવે ડી કક્ષક પ્રાપ્ત હોય એટલે કદ કેવું થાય? મોટું. તેથી કક્ષકોનું વિસ્તરણ થાય.
એટલે ડી કક્ષકનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય. સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ વગેરેને ડી કક્ષક પ્રાપ્ત છે, તેથી કક્ષકોનું શું થાય? વિસ્તરણ. તેને કારણે તે 4 અને વધુ 4 કે તેથી વધુ 4 કે તેથી વધુ 6 ની મર્યાદામાં સંયોજકતા દર્શાવે છે. 4 કે તેથી વધારે 4 કે તેથી વધુ 6 ની મર્યાદાની અંદર શું દર્શાવે? સંયોજકતા. એટલે ધારો કે દાખલા તરીકે A6 એમાં સંયોજકતા કેટલી છે? 6 છે. કેટલી છે? 6. 4 દર્શાવે તો A4 ની અંદર 4 છે. આગળનો પ્રશ્ન છે હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 16ના તત્વો, સમૂહ 16ના તત્વો ક્યાં? કોઈ ઈ તત્વ છે, એલિમેન્ટ એટલે તત્વ, જો એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે. હવે એટલું યાદ રાખો કે ઓક્સિડેશન અવસ્થા એની -2 થી +6 સુધી છે. તો હાઇડ્રોજન તો પ્લસ ઓક્સિડેશન અવસ્થા હોય તો એની કેવી હશે? -2. તો એની મર્યાદામાં હાઇડ્રાઇડ બનાવે. શું બનાવશે? H2E. હાઇડ્રોજન શું કામ આગળ રાખ્યું? કોઈ ધન છે એટલે આ જ હાઇડ્રાઇડ બને, આ સિવાય બીજું એકે બને જ નહીં. કારણ કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન કેટલો છે? +1. કેટલો છે? +1. ધન છે તો ઈનો માઇનસ હોવો જોઈએ. તો માઇનસની મર્યાદામાં કઈ ઓક્સિડેશન અવસ્થા છે? -2. તો H2E પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. આ H2E એમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ. બરોબર. આનો હાઇડ્રાઇડ H2O, સલ્ફરનો H2S, આ H2Se અને આ H2Te. H2O, H2S, H2Se અને H2Te. આગળ પેલો સંબંધ જોઈ એસિડિક સ્વભાવ. એસિડિક ગુણધર્મ. એસિડિક ગુણધર્મ H2O, H2S, H2Se અને H2Te તરફ જાઓ એમ વધે. એસિડિક ગુણધર્મ છે એ ઓક્સિજનના હાઇડ્રાઇડથી ટેલ્યુરિયમના હાઇડ્રાઇડ તરફ જાઓ એમ શું થાય? વધે છે. કારણ આપી દઈ. હવે આ બાજુ એને જાવ એટલે કદ શું થાય? વધે. કદ વધે એટલે બોન્ડ લંબાઈ વધે. આના બોન્ડ, આ ઓક્સિજન છે, ઓક્સિજનનો પરમાણુ છે, હાઇડ્રોજનનો પરમાણુ છે, હાઇડ્રોજનનો પરમાણુ છે, આ ઓક્સિજનનું કેન્દ્ર, આ હાઇડ્રોજનનું કેન્દ્ર, બોન્ડ લંબાઈ એટલી છે. અહીંયા વાત કરું, આ ટેલ્યુરિયમનું કદ છે, આ હાઇડ્રોજન અને હાઇડ્રોજન, ઓક્સિજન, ટેલ્યુરિયમ, સોરી આ હાઇડ્રોજન અને હાઇડ્રોજન. જોજી આના કરતાં આ બધું કદ વધારે છે. કદ વધારે છે તો બોન્ડ લંબાઈ શું થઈ ગઈ? વધી ગઈ. બોન્ડ લંબાઈ વધારે તો બોન્ડ વિયોજન એન્થાલ્પી. બોન્ડ વિયોજન એન્થાલ્પી એટલે કે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, અહીં ઓછી ઉર્જાની જરૂર પડે. બોન્ડ વિયોજન એન્થાલ્પી ઓછી, તેથી આયનીકરણ સરળતાથી થાય. તેથી એ સરળતાથી H+ આપે. આયનીકરણ સરળતાથી થાય એટલે સરળતાથી પાણીની અંદર H+ આપે, સરળતાથી H+ આપે. તેથી તે શું અનુભવે છે? ઓક્સિડેશન અનુભવે. એ ઓક્સિડેશન અનુભવે છે. ઓક્સિડેશન થયું તો એ ગુણધર્મને શું કહેવાય? રિડક્શન કરતા ગુણ. રિડક્શન કરતા ગુણધર્મ સમજી લેશો. H+ સરળતાથી આપી દેશે. H+ સરળતાથી આપે તો ઓક્સિડેશન અનુભવે, અને H+ સરળતાથી આપે તો એને એસિડિક સ્વભાવ કહેવાય. તો આ બધું એસિડિક સ્વભાવ શું થાય? વધે. કારણ કે સરળતાથી H+ આપી દે છે. આ બોન્ડ કદ નાનું છે, બોન્ડ લંબાઈ ઓછી છે. કદ નાનું છે, બોન્ડ લંબાઈ ઓછી છે, તેથી સહેલાઈથી બોન્ડ તૂટતો નથી. એટલે સહેલાઈથી H+ આપતો નથી. આ સહેલાઈથી H+ આપી દે
કારણ કે એનું સહેલાઈથી આયનીકરણ થઈને H+ આપે, તેથી એસિડિક સ્વભાવ શું થાય, આ બાજુ વધે. આગળ હવે રિડક્શન કરતા ગુણધર્મની વાત કરી. રિડક્શન કરતા ગુણધર્મ, રિડક્શન કરતા ગુણ H2O, H2S, H2Ase અને H2Te. રિડક્શન કરતા ગુણધર્મો પણ શું થાય, વધે. શું કામ? ઉપરના જે વાક્ય છે આવશે, કદ વધે એટલે બંધ લંબાઈ વધે, બંધ વિયોજન એન્થાલ્પી શું થશે, ઘટશે. એટલે આયનીકરણ સરળતાથી થાય, એટલે સરળતાથી H+ આપે, સરળતાથી H+ આપી દે, સરળતાથી હાઇડ્રોજન દૂર થાય, તેથી તે ઓક્સિડેશન અનુભવે છે. ઓક્સિડેશન, તેથી તેનું ઓક્સિડેશન સરળ, ગુજરાતીમાં લખો ઓક્સિડેશન સરળ, તેથી તે રિડક્શન કરતાનો ગુણધર્મ વધુ. ઓક્સિડેશન સરળ તો રિડક્શન કરતા પણ સરળ થાય, કે ઓક્સિડેશન એને જ શું કહેવાય, રિડક્શન કરતા. આ બાજુ જાઓ તો સરળતાથી હાઇડ્રોજન આપી દે છે, હાઇડ્રોજન દૂર થવાની ક્રિયાને શું કહેવાય, ઓક્સિડેશન. ઓક્સિડેશન સરળ થાય છે તો રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ પણ કેવો હોય, સરળ. એટલે રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ શું થાય, વધે. આગળ તાપીય અથવા ઉષ્મીય સ્થાયિતા. તાપીય અથવા ઉષ્મીય સ્થાયિતા H2O, H2S, H2Ase અને H2Te. સ્થિરતા ઘટે. શું કામ? આ બાજુ હાઈલા જાઉં છો એટલે કદ અને બંધ લંબાઈ વધે છે, બંધ વિયોજન એન્થાલ્પી ઓછી છે, બંધ વિયોજન એન્થાલ્પી ઘટે, બંધ વિયોજન એન્થાલ્પી આ બાજુ શું થાય છે, ઓછી, ઘટે. હવે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા ઘટે છે, તેથી સ્થિરતા પણ શું થાય, ઘટે. આ બાજુ તો ઓછા સ્થાયી હોય અને આ બાજુ કેવા છે, વધારે સ્થાયી. આગળનો ટોપિક છે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 16ના તત્વો, સમૂહ 16ના તત્વો એટલે ઈ એટલે એલિમેન્ટ, જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો હવે ઓક્સિજન માઇનસ છે એટલે યાદ રાખજો, -2 વાળો કે -1 વાળો તમને સંયોજન નહીં બનાવે, પ્લસ વાળા જ બનશે. અને પ્લસની અંદર પણ જે વધારે સ્થાયી છે તેવા વધારે સ્થાયી +4 અને +6 એટલે કે EO2 પ્રકારના ઓક્સાઇડ બનાવે અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે. આની અંદર ઓક્સિડેશન અવસ્થા +4 છે. કેટલી છે? +4. અને આની અંદર ઓક્સિડેશન અવસ્થા +6 છે. અને બંને પ્રકારના ઓક્સાઇડ એસિડિક છે. બંને પ્રકારના ઓક્સાઇડ એસિડિક સ્વભાવ ધરાવે. બંને પ્રકારના ઓક્સાઇડ એસિડિક સ્વભાવ ધરાવે. એટલે કે આને પાણીમાં નાખવામાં આવે તો એસિડ આપે, આને પણ પાણીમાં નાખવામાં આવે, પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ આપે, તો આવા ઓક્સાઇડને શું કહેવાય? એસિડિક ઓક્સાઇડ. આની વાત કરી તો EO2 અને EO3. હવે ઓક્સિજન O2 સાથે પ્રક્રિયા કરે તો ઓક્સિજન અને O2 તો શું બને? O3. પછી સલ્ફર અને O2 તો SO2. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમની કઈ વાત નથી. અહીં શું આવે? O2. અહીં શું આવે? O2. આગળ EO3 પ્રકારના ઓક્સાઇડની વાત કરી તો ઓક્સિજન અને O3 એટલે O4 તો ક્યારેય બને જ નહીં, O3 બને તો આ નહીં બને. પછી સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ. અહીં શું આવે? SO3, ACO3 અને TeO3. એની અંદર O3, SO2,
O3 SO2 અને SO3 આ છે ને 3 એ વાયુ અવસ્થામાં જોવા મળે. બાકીના બધા જ છે એ ઘન અવસ્થામાં જોવા મળે. બાકીના બધાની કેવી અવસ્થા છે? ઘન. ઓક્સિજન, SO2, SiO3 આની અંદર નીચું છે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું હોય તો પોતપોતાના અણુ વચ્ચે આકર્ષણ ઓછું હોય, છૂટા રહે એટલે વાયુ સ્વરૂપે આગળ જતા આની અંદર વધતું જાય, સંપર્ક સપાટી વધતું જાય, આકર્ષણ વધતું જાય અને અણુઓ નજીક આવે એટલે ઘન અવસ્થામાં જોવા મળે. હાલો આટલી વસ્તુ સમજો. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે. આ ઓક્સિડેશન અવસ્થા +4, આ ઓક્સિડેશન અવસ્થા +6. બંને પ્રકારના ઓક્સાઇડ એસિડિક સ્વભાવ કે પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ આપે એટલે એસિડિક ઓક્સાઇડ કહે છે. EO2 ઓક્સિજન સાથે પ્રક્રિયા O3 SO2 SiO2 TiO2 આ 3 છે એ વાયુ સ્વરૂપે અને આ ઘન સ્વરૂપે. આગળ હવે આની વાત કરી. આ SO2 છે, SiO2 અને TiO2 બરોબર. ઉપરથી નીચે તરફ જાવ એવું કે છે રિડક્શન કરતા ગુણધર્મ ઘટે. રિડક્શન કરતા ગુણધર્મ ઘટે એટલે આ રિડક્શન કરતા છે અને આ કયા તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે. શું કામ? હવે આનો ઓક્સિડેશન આ છે ને +4 છે. કેટલો છે? +4. પછી SiO2 એનો +4, TiO2 એનો +4. હવે જો એ +6 માં જાય ને, +6 જો +6 ઓક્સિડેશન અવસ્થાની અંદર જાય એટલે કે +4 માંથી +6 માં જાય SO3 SiO3 અને TiO3 તો અહીં ઓક્સિડેશન આ +6 થાય છે, અહીંયા પણ +6 થાય છે, અહીંયા પણ +6 થાય છે. તો ઓક્સિડેશન આંકમાં વધારો એટલે બધાની અંદર ઓક્સિડેશન થયું. બધાની અંદર આપણે આના ગુણધર્મ ચેક કરવા છે. યાદ રાખજો, ખાસ સમજવાનું છે, ગોખવાનું નથી, ને કાંઈ નહીં ખબર પડે. આ બધા જ છે એનો ઓક્સિડેશન અવસ્થા +4 છે. એ +6 એટલું યાદ રાખો કે ઉપરથી નીચે તરફ જાવ ને +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે અને પોલોનિયમમાં તો +6 મળતું જ નથી. +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે. હવે +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે એટલે યાદ રાખો ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ ઘટતી હોય. ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ પણ ઘટતી હોય અને ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ એટલે જ શું કહેવાય? રિડક્શન કરતા ગુણ. તો ઉપરથી નીચે તરફ જાવ તો રિડક્શન કરતા ગુણધર્મ ઘટે તો આ રિડક્શન કરતા તરીકે વર્તે. પ્રબળ રિડક્શન કરતા અને જ્યારે આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ક્યાં તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. શું કામ? ફરીથી કહું, બધા જ ઓક્સાઇડ આ સમજવા માટે છે, ખાલી એટલું જ આપ્યું તે એક સૂકમાં SO2 થી TiO2 તરફ જાવ એમ રિડક્શન કરતા ગુણધર્મ ઘટે. શું કામ ઘટે કહું? આ +4 માંથી +6 માં જઈ શકે, આ જઈ શકે, આ જઈ શકે, પણ આની સ્થિરતા ઘટતી જાય છે +6 વાળાની. ઓક્સિડેશન આ +6 ઉપરથી નીચે તરફ જાવ ઘટે. પોલોનિયમમાં +6 મળતો નથી તો +6 ની સ્થિરતા ઓછી હોય એટલે ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ ઘટી. ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ એને શું કહેવાય? રિડક્શન કરતા ગુણ. રિડક્શન કરતા ગુણધર્મ ઘટ્યો તો SO2 છે ને એ રિડક્શન કરતા તરીકે વર્તે, જ્યારે TiO2 ક્યાં તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે. આગળનો ટોપિક છે હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો આ E છે, હેલોજન એટલે X2 સાથે પ્રક્રિયા કરી એક તો EX2 પ્રકારના હેલાઇડ બનાવે, આને કહેવાય ડાયહેલાઇડ, અથવા તો EX4 પ્રકારના હેલાઇડ બનાવે, અથવા તો EX6 પ્રકારના હેલાઇડ બનાવે. ડાયહેલાઇડ, ટેટ્રાહેલાઇડ અને હેક્સાહેલાઇડ. ડાય, ટેટ્રા અને હેક્સા હેલાઇડ. અને શું કહેવાય? ડાયહેલાઇડ, ટેટ્રાહેલાઇડ, હેક્સાહેલાઇડ.
ऑक्सीडेशन अवस्था ऑक्सीजन न होय तो +2 +4 અને +6 આગળ ઉષ્મીય સ્થાયીતાની વાત કરી હેલોજનની ઉષ્મીય સ્થાયીતાની વાત કરી તો F- Cl- Br- અને I- ઉષ્મીય સ્થાયીતા જેનું કદ નાનું હોય એની ઉષ્મીય સ્થાયીતા કેવી થશે વધારે જેનું કદ નાનું છે એની ઉષ્મીય સ્થાયીતા કેવી થશે વધારે આગળ સૌપ્રથમ SF6 ની વાત કરી સોરી EX6 આની વાત કરી એ છે શું હેક્સાહેલાઇડ માત્ર F ના જ સ્થાયી છે EF6 પ્રકારના હેલાઇડ સ્થાયી છે EF6 પ્રકારના હેલાઇડ સ્થાયી છે ક્લોરીન બ્રોમિન ECl6 EBr6 EI6 પ્રકારના હેલાઇડ સ્થાયી નથી અને એમાં SF6 એ વિશિષ્ટ રીતે સ્થાયી છે આગળ ઓક્સિજન પાછો ન ધરાવે OF6 એ માત્ર બે જ હોય OF2 અને O2F2 આગળ એના આકારની વાત કરી તો એક તો આની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર હોવી જોઈએ 1 2 3 4 5 અને 6 અને 6 ફ્લોરિન છે 1 2 3 4 5 અને 6 આ તમારે છે ને રફમાં કરી લો આના ઉપરથી ખબર પડે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે 0 કુલ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે 6 તો સંકરણ ક્યું થાય તો એના ઉપરથી ખબર પડી જાય સંકરણ ક્યું થશે sp3d2 ક્યું સંકરણ થશે sp3d2 6 કક્ષક છે 3p 2 આ અને 1 આ અને આકાર કેવો થાય આકાર થશે અષ્ટફલકીય કેવો આકાર થશે અષ્ટફલકીય આકાર એક સમતલના અંદર 4 આ E એક સમતલની અંદર 4F ફ્લોરિન જ પ્રકારના હેલાઇડ સ્થાયી છે આ બંધ લંબાઈ થોડીક મોટી કરવી કારણ કે સમતલની બહાર વહી જવો જોઈએ ફ્લોરિન એક સમતલમાં 4 ફ્લોરિન એક સમતલની ઉપર અને એક સમતલની નીચે હું એને જો જોડવાનો પ્રયત્ન કરું તો એક પિરામિડ ઉપર થશે એક પિરામિડ નીચે થશે એટલે સમચોરસ દ્વિપિરામિડ અથવા એને શું કહેવાય અષ્ટફલકીય આગળ હવે આપણે EF4 વિશે વાત કરી EF4 એટલે શું થાય ટેટ્રાહેલાઇડ ની અંદર ઓક્સિજન તો ટેટ્રાહેલાઇડ બનાવે નહીં તો સલ્ફર SF4 પછી ACF4 અને TEF4 SF4 ACF4 અને TEF4 આ પ્રકારના હાઇલાઇટ ઓક્સિજન તો બનાવતો નથી આ વાયુ અવસ્થામાં જોવા મળે છે આ પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે અને આ ઘન અવસ્થામાંની અંદર જોવા મળે આ વાયુ અવસ્થા પ્રવાહી અવસ્થા અને આ કયા સ્વરૂપમાં જોવા મળે ઘન અવસ્થા આગળ આ E બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે ચેક કરો કેટલા છે 6 16મા સમૂહનો બાહ્યતમ કક્ષાની અંદર 6 જ ઇલેક્ટ્રોન હોય હવે આ 4 જોડી દે આ 1 આ 2 આ 3 અને 4 તો બંધમાં ભાગ એ છે એમાં કેટલા 4 તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થાય છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થાય છે 1 કુલ ઇલેક્ટ્રોન યુગ્મ
કુલ ઇલેક્ટ્રોન યુગ્મ 4 ને 5 અને જો 5 કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય તો સંકરણ ક્યુ થાય? સંકરણ sp3d. કયું સંકરણ થાય? sp3d. ત્યારે એની ગોઠવણી છે ને, ગોઠવણી ત્રિકોણીય પિરામિડલ હોય, ત્રિકોણીય દ્વિપિરામિડ. ધ્યાન રાખજો, ત્રિકોણીય દ્વિપિરામિડ હોય, પણ આકાર પછી ખબર પડે. પહેલા ગોઠવણી કરજો. આ ફિક્સ જ છે છોકરાઓ કે sp3d સંકરણ હોય એની ગોઠવણી કઈ રીતે કરવી? ત્રિકોણીય દ્વિપિરામિડ, એટલે એક સમતલમાં 3 અને એક ઉપર અને એક નીચે. એક સમતલમાં 3, એક ઉપર અને નીચે. 5 કક્ષક છે. આ E, આ એક E, બરોબર. એક F, નીચે એક F, એક F ઉપર, એક F નીચે, હવે એક અબંધકારક, બરોબર. આ એક સમતલમાં 3, એક સમતલમાં 3. અબંધકારકને ઉપર રાખું તો અપાકર્ષણ અહીંયા બંધકોણ 90 નો છે અને સમતલની અંદર બંધકોણ 120 નો છે. તો 120 ડિગ્રી રાખું અબંધકારક તો અપાકર્ષણ ઓછું થાય, એટલે સમતલમાં રાખવાનો છે. તો સમતલમાં 2 ફ્લોરિન અને એક E, એટલે કે 3 સમતલમાં, એક ફ્લોરિન ઉપર, એક ફ્લોરિન નીચે. તો ગોઠવણી જો આ ત્રિકોણ જો એક પિરામિડ ઉપર, એક પિરામિડ નીચે, એટલે ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ થઈ. પરંતુ આકારની કલ્પના કરવામાં આવે, સંકરણમાં અબંધકારકને ગણતરીમાં લેવાનો છે, પણ આકારમાં ગણતરીમાં લેવાનો નથી. તો આકાર કેવો થાય? સિંચવો. આકાર કેવો થાય? ચીચુડો અથવા સિંચવો. ચીચુડો અથવા કેવો થાય? સિંચવો. આગળ હવે આ પ્રકારના હેલાઇડની વાત કરી. EX2 પ્રકારના હેલાઇડ. ઓક્સિજન સિવાયના બધા જ ડાયહેલાઇડ. ઓક્સિજન સિવાયના તત્વો, ઓક્સિજન સિવાયના તત્વો છે એ ડાઇક્લોરાઇડ અને ડાઇફ્લોરાઇડ બનાવે. ડાઇક્લોરાઇડ અને ડાઇફ્લોરાઇડ સંયોજનો બનાવે. ઓક્સિજન સિવાયના, દાખલા તરીકે સલ્ફર SF2 હોય, પછી SCl2 હોય, ACF2 હોય, SC, ડાઇક્લોરાઇડ અને ડાઇબ્રોમાઇડ. ડાઇક્લોરાઇડ અને બ્રોમાઇડ. SCl2, બીજું SBr2, ACCl2 અને Br વાળું ACBr2. અને શું કહેવાય? ડાયહેલાઇડ. શું કહેવાય? ડાયહેલાઇડ. આ બધાની અંદર સંકરણ, એનું સંકરણ છે sp3. સંકરણ કેવું છે? sp3. ચેક કરી લઈએ. 1 2 3 4 5 6, એક ક્લોરીન, આ બીજો ક્લોરીન, આ એક કક્ષક, આ બે કક્ષક, આ 3 અને 4, 4 કક્ષક જો સંકરણમાં ભાગ લેતી હોય તો સંકરણ કયું થાય? sp3. ડાયહેલાઇડ બનાવે. ઓક્સિજન સિવાયના બધા જ ડાયહેલાઇડ બનાવે. એની અંદર હેલોજન માત્ર 2 જ હોય, કે ક્લોરીન અથવા તો બ્રોમિન, બ્રોમાઇડ. આગળ મોનોહેલાઇડ. મોનોહેલાઇડ દ્વિઅણુ તરીકે વર્તે. દ્વિઅણુ તરીકે વર્તે. દાખલા તરીકે આ EX, આને મોનોહેલાઇડ કહેવાય. મોનોહેલાઇડ. તેનું હું ડાઈમર કરી નાખું. ડાઈમર એટલે શું થશે? E2X2. શું થશે? E2X2 એટલે દ્વિઅણુ થયો. દ્વિઅણુ. એના ઉદાહરણની વાત કરી તો SH2F2 એટલે SF નો દ્વિઅણુ શું થાય? H2F2 અથવા H2Cl2. પછી AC, અહીં હું S રાખું, SF હોય તો એનો દ્વિઅણુ શું થાય? H2F2. HCl હોય તો H2Cl2. ACF હોય તો શું થશે? AC2F2 અને ACCl હોય તો AC2Cl2. આ પ્રકારના બનાવે. એ તો ઉદાહરણ લીધા છે, બાકી તમે આટલી ખબર હોવી જોઈએ. મોનોહેલાઇડ છે એ દ્વિઅણુ સ્વરૂપે ધરાવે, દર્શાવે અને એ વિસમીકરણ પ્રક્રિયા અનુભવે. તે વિસમીકરણ પ્રક્રિયા
આપે. શું આપે છે? વિસમીકરણ પ્રક્રિયા આપે. એનું ઉદાહરણ જોઈ, Ac2Cl2 છે, Ac2Cl2, આ Ac2Cl2 એ વિસમીકરણ પ્રક્રિયા આપે. તો Ac પ્લસ અહીંયા ઓક્સિડેશન અવસ્થા છે +1, કેટલી છે? +1. આ Ac2Cl2 છે એ આમાં ફેરવાય છે, AcCl4 અને પ્લસ AC, અહીંયા 2 એટલે ક્લોરીન 4, અહીંયા 4 થઈ ગયા, અહીં AC4, અહીંયા 1 અને અહીં 3 મૂકી દઉં. તો અહીંયા ઓક્સિડેશન આ એસીનો 0 છે અને અહીં એસીનો ઓક્સિડેશન આ +4 છે. તો +1 માંથી +4 એટલે ઓક્સિડેશન થયું વધારો, અને +1 ની અંદરથી 0 તો ઓક્સિડેશનમાં આંકમાં ઘટાડો થયો. +1 થી 0 ઓક્સિડેશન આંકમાં ઘટાડો, અને +1 થી +4 ઓક્સિડેશન આંકમાં વધારો. ઓક્સિડેશન આંકમાં વધારો ઘટાડો થાય છે એટલે રેડોક્સ તો છે જ, પણ જેનું ઓક્સિડેશન થાય છે એનું જ રિડક્શન થાય છે, એટલે વિસમીકરણની પ્રક્રિયા આપે છે.